મરણ પહેલા મળતા 7 સંકેતો. ગરુડ પુરાણ મુજબ આ દુનિયામાં જન્મ લીધો છે તો એક દિવસ મૃત્યુ પણ નિશ્ચિત છે. પણ શું તમને ખબર છે, ગરુડ પુરાણમાં એવા કેટલાક સંકેતો વિશે લખાયું છે જે માણસને મૃત્યુ પહેલા મળતા હોવાનું માનવામાં આવે છે. આ સંકેતો સાચા છે કે માત્ર માન્યતા એ તો વિશ્વાસની વાત છે. પરંતુ આજે જે વાતો તમે સાંભળશો એ તમને વિચારવા મજબૂર કરી દેશે. તો વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો. અચાનક પોતાની છાયા અજાણી લાગવી. ગરુડ પુરાણ મુજબ જ્યારે વ્યક્તિને પોતાની છાયા અજીબ લાગવા લાગે અથવા પાણીમાં પોતાનું પ્રતિબિંબ સ્પષ્ટ ન દેખાય તો તેને અશુભ સંકેત માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે આત્માની શક્તિ ધીમે ધીમે નબળી થવા લાગે છે. બીજું, સપનામાં અજાણી જગ્યાઓ દેખાવા. જો વારંવાર સપનામાં અંધકાર, સૂના રસ્તા અથવા મૃત્યુ પામેલા લોકો દેખાય તો તેને પણ એક સંકેત માનવામાં આવે છે. ગરુડ પુરાણ અનુસાર આવો અનુભવ આત્માના ભય અને અસ્વસ્થતાને દર્શાવે છે. ત્રીજું, ભગવાનમાં મન ન લાગવું. જે વ્યક્તિ આખી જિંદગી ભક્તિ કરે પણ અચાનક જ ભગવાનનું નામ લેવાનું મન ન થાય, પૂજાપાઠમાં ધ્યાન ન રહે તો આ પણ એક આધ્યાત્મિક સંકેત કહેવાય છે. ચોથું, શરીરમાં અચાનક નબળાઈ. ગરુડ પુરાણમાં લખ્યું છે કે મૃત્યુ પહેલા વ્યક્તિનું શરીર ધીમે ધીમે શક્તિ ગુમાવવાનું શરૂ કરે છે. ભૂખ ઓછી લાગે અને માણસ એકલો રહેવાનું વધુ પસંદ કરે. 5, અજાણી અવાજો સાંભળવા. કેટલાક લોકોને એવું લાગે છે જાણે કોઈ બોલાવી રહ્યું હોય પરંતુ આસપાસ કોઈ ન હોય. આવી ઘટનાઓને પણ પ્રાચીન ગ્રંથોમાં રહસ્યમય સંકેત માનવામાં આવ્યા છે. 6, સમયનો અજીબ અનુભવ. મૃત્યુ નજીક આવે ત્યારે ઘણા લોકોને સમય ઝડપથી પસાર થતો હોય એવો અનુભવ થાય છે. કેટલાક લોકો પોતાના જીવનની જૂની યાદોમાં વધારે ખોવાઈ જાય છે. 7, મનમાં અચાનક શાંતિ આવી જવી. કહેવામાં આવે છે કે મૃત્યુ પહેલા કેટલાક લોકો ખૂબ શાંત થઈ જાય છે. તેમને ગુસ્સો આવતો નથી, મોહ ઓછો થઈ જાય અને મન અંદરથી અજાણી શાંતિ અનુભવવા લાગે છે. પરંતુ મિત્રો, આ વાતો માત્ર ધાર્મિક માન્યતાઓ અને પ્રાચીન ગ્રંથો પર આધારિત છે. મૃત્યુનો સાચો સમય માત્ર ભગવાન જ જાણે છે. એટલે ડરવાની જગ્યાએ સારા કર્મ કરો, માતા પિતાનું માન રાખો અને જીવનને ખુશીથી જીવો. કારણ કે સાચું જીવન એ જ છે જેમાં માણસાઈ અને ભક્તિ બંને હોય. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને આવી જ રહસ્યમય અને ધાર્મિક વાતો માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.